નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 15 નવેમ્બર એટલે આદિવાસી મહાનાયક ક્રાંતિવીર શહીદ બિરસા મુંડાની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે। સમસ્ત આદિવાસી સમાજમાં તેમને ભગવાનનો દરજ્જો પણ આપ્યો છે। બિરસા મુંડા 19મી સદીના અગ્રણી આદિવાસી નેતા હતા। તેમનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ ઝારખંડ રાજ્યના રાંચીના ઉલીહાતુ ગામમાં થયો હતો। તેમના નેતૃત્વ હેઠળ મુંડા આદિવાસીઓએ 19મી સદીના છેલ્લા વર્ષોમાં મહાન મુંડા ચળવળ ઉલગુલાન ચલાવ્યું હતું। અંગ્રેજોથી મુંડા સમુદાયની મુક્તિ માટે ઘણી લડાઈઓ પણ લડી હતી। કવાંટ તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા બિરસા મુંડાની જન્મજયંતિની વિશેષ ઉજવણી નિમિત્તે બિરસા મુંડા વિષય પર મેરેથોન દોડ, ચિત્ર સ્પર્ધા તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન રાખવામાં આવ્યું હતું। સમસ્ત આદિવાસી સમાજ કવાંટ તાલુકા ખાતે દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણનો ન્યોછાવર કરનારા બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પર આદરપૂર્ણ નમન કરી ફૂલહાર કરવામાં આવ્યું હતું। તેમાં સામાજિક કાર્યકર્તા પિન્ટુભાઈ રાઠવા, ડૉક્ટર રાજુભાઈ ભીલ, અર્જુનભાઈ રાઠવા તેમજ સમસ્ત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ब्यूरो रिपोर्ट, सनसनीखेज न्यूज़, छोटाउदेपुर।